એક સાથે 3 બ્લેક દેખાય એવી રીતે જ તમને 3 વ્હાઇટ સોલ્જર્સ દેખાશે બુલિશ, જેમાં આપણે ખબર પડે કે હવે ટ્રેન્ડ અહીંયાથી રિવર્સ થવાનું છે. સો એક સાથે 3 વ્હાઇટ કેન્ડલ આવીને પાવર ઓફ 3 કહીએ. માર્કેટમાં એક પાવર ઓફ 3નો રૂલ ચાલે છે. એક પાવર ઓફ ફર્સ્ટ છે અને પાવર ઓફ 3 છે. ઘણીવાર 3 મૂવિંગ એવરેજ કે 3 દિવસનો લો કે 3 દિવસનો હાઈ કે 3 વાર વારંવાર એક જ સપોર્ટને ટેસ્ટ કરે કે 3 વાર વારંવાર એક જ રેઝિસ્ટન્સને ટેસ્ટ કરે, એ 3 રૂલ ઓફ 3 છે. તો 3નો રૂલ છે ને આ પણ 3નો રૂલ છે કે જ્યાં એક સાથે 3 ગ્રીન કેન્ડલ દેખાય ને એટલે હવે ટ્રેન્ડ રિવર્સ થઈ ગઈ. ઘણીવાર શું છે કે એક જ રેડ કેન્ડલ આવે, ગ્રીન કેન્ડલ આવે, જેમ કે તમે જોશો કે આ એક ગ્રીન આવી પણ ત્યાંથી માર્કેટ રિવર્સ નહીં થયું કેમ કે એના પછી પાછી રેડ આવી ગઈ. પણ એક સાથે 3 આવી જાય ને એનો મતલબ કે હવે માર્કેટમાં સ્ટ્રેન્થ પકડાઈ ગઈ છે, ત્યાંથી ટ્રેન્ડ રિવર્સ થઈ શકે. હવે તમે આ આખો પાર્ટ જોશો, અહીંયા એક ગ્રીન આવે છે પણ એક સાથે 3 નથી આવતું. પણ જેવું એક સાથે 3 આવી ગઈ એના પછી માર્કેટે જોર પકડ્યું અને ઉપરની સાઈડ ગયું. તો 3નો રૂલ સમજી લેજો એકવાર 3 દેખાય એક સાથે એનો મતલબ કે હવે આપણે શું કરવાનું છે આપણને ખ્યાલ આવી જાય. જ્યારે પણ નેક્સ્ટ સપોર્ટ મળે, ફોર એક્ઝામ્પલ કે આ 3 રેડ આવી 3 ગ્રીન આવી, એના પછી જ્યારે પાછો અહીંયા સપોર્ટ લેવા આવ્યો ત્યારે મને ખબર છે કે હવે લેવાનું જ છે કેમ કે આ 3 ગ્રીને સિગ્નલ આપી દીધું હતું મને કે હવે ટ્રેન્ડ ઉપરની તરફ છે.